નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમારી સમક્ષ એનએમએમએસની જે પરીક્ષા લેવાઈ છે એટલે કે નેશનલ મેરિટ મીન સ્કોલરશિપ એક્ઝામ 2024 7 એપ્રિલ 2024ના રોજ જે તમારી પરીક્ષા લેવાઈ હતી એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું। તો પ્રથમ પ્રશ્ન છે, નીચે પ્રશ્ન 1 થી 5માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલ વિકલ્પમાંથી શોધો। તો ખૂટતી સંખ્યા તમારે અહીં શોધવાની છે। તો જે પ્રથમ વિકલ્પ છે એમાં 8 8નો તફાવત છે, એટલે કે 39માંથી 8 ઓછા થાય તો 31, 31માંથી 8 ઓછા થાય 23, 23માંથી 8 ઓછા થાય 15, 15માંથી 8 ઓછા થાય તો 7 જવાબ આવશે। તો 7 જવાબ આવશે। પછી બીજા નંબરમાં 6 7 13 20 અને 33 છે। તો પાસેની સંખ્યાનો સરવાળો છે। તો 6 ને 7 13, 13 ને 7 20, પછી 20 ને 33 કેટલા થાય? તો 20 ને 33 53 થશે, બરાબર। તો જવાબ એ આવશે, બીજામાં એ સાચો છે। પછી ત્રીજા નંબરમાં 4 16 64, તો ત્રીજા નંબરમાં તમે જુઓ છો તો ચોકે ચોકે 16, 16 ચોક 64, તો હવે 64 ચોક તમારે કરવાના છે। તો 64 ચોકુ કેટલા થશે? તો કે 256, તો સી જવાબ સાચો છે, 256 થશે। ચોથા નંબરમાં 17 27 47 અને 77, તો ચોથા નંબરમાં દરેકમાં 10 20 30 અને 40 વધે છે। તો છેલ્લે 17 ને 10 27 ને 20 47, 47 ને 30 77, 77 ને 40 ગણવાના છે। તો 77 ને 40 કેટલા થશે? તો કે 117 થશે, તો ચોથો જવાબ સાચો છે। પાંચમા નંબરમાં તમે જોશો તો પાંચમા નંબરમાં જે શ્રેણી આપેલી છે એમાંથી પહેલામાં 9 ઘટે છે, પછી 6 ઘટે છે, પછી 4 ઘટે છે અને પછી 2 ઘટે છે। તો પહેલાં બધા માઇનસ થાય છે ને પછી પ્લસ થાય છે। તો 26 ને 2 26 ને 1 27 આવશે, બરાબર, 1 વધશે 26માં। તો શ્રેણીમાં પહેલી બાદબાકી થાય છે અને પછી વધતા થાય છે, 1 1 વધે છે, 1 થી 5 લાઇનમાં વધે છે। પાંચમામાં 23 ને 3 26, 26 ને 3 29, 29 ને 3 32, હવે આ 32ની સિરીઝ છે તો 32 ને 4 36 થશે, બરાબર, 32 ને 4 36 થશે અને 36 ને 4 40 અને 40 ને 4 44, તો સાચો જવાબ ડી આવશે, બરાબર। તો સાચો જવાબ ડી તમારે કરવાનો છે, ડી સાચો છે, બરાબર। પાંચમામાં ડી। છઠ્ઠા નંબરમાં છે તો નીચે પ્રશ્ન 6 થી 10 આ 4 પ્રશ્નો જવાબ તમારે અલગ અલગ રીતે સંખ્યાઓ ગોઠવેલી છે અને એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો આ જે 4 સંખ્યાઓ આપેલી છે એમાં આ બધાનો તમારે સરવાળો કરવાનો છે। તો 20 ને 12 32 થશે, 53 ને 7 60 થશે અને 84 ને 16 100 થશે, બરાબર। તો હવે આને ગુણાકાર કરેલો છે તો 8 ગુણ્યા 4, બરાબર, એટલે કે 8 ગુણ્યા 4 એટલે કે 32, હવે 15 ગુણ્યા 4 એટલે કે 60, તો હવે અહીં 25 ગુણ્યા 4 તો 100 થશે, બરાબર। તો અહીં 25 જવાબ આવશે, તો બી જવાબ સાચો છે, બરાબર। ત્યારબાદ સાતમા નંબરમાં તમે જોશો તો સંખ્યા આપેલી છે, બધી જે સંખ્યા આપેલી છે આનો સરવાળો 90 થશે, પછી આ જે સંખ્યા આપી છે એનો સરવાળો 60 થશે અને આ જે સંખ્યા આપી છે એનો સરવાળો 30 થશે। તો 19 ને 8 27 થાય, 3 ઘટે છે, તો સાચો જવાબ ડી આવશે। ત્યારબાદ નંબર 8 તમે જોશો, 8 નંબરમાં તમે જોશો તો અહીં બાદબાકી કરેલી છે, એટલે કે 73 ઓછા 37 તો 36 થશે, પછી અહીં 51 ઓછા 15 તો 36 થશે અને અહીં 94 ઓછા 49 તો 45 જવાબ આવશે, બરાબર। તો બાદબાકી કરેલી છે, તો આમાં સી જવાબ સાચો છે, સી એટલે કે 45 આવશે। પછી 9 નંબરમાં તમે જોઈ શકો છો, તો 9 નંબરમાં તમે જોશો તો આ 9 દુ
18 થશે અને 6 તરી 18 થશે. હવે આ જે 18 જવાબ આવ્યો એને ઉલટાવી દીધા છે, એટલે કે આગળનો ક્રમ પાછળ મૂક્યો અને પાછળનો આગળ મૂક્યો છે. આમાં પણ એવું થશે તો 12 છક 72 થશે, બરાબર ને 8 9 72 થશે. તો 72 ને ઉલટાવો એટલે 27 જવાબ આવશે, બરાબર. તો આકૃતિમાં ત્રણેયમાં એ નિયમ લાગુ પડે છે, તો 27 જવાબ. ત્યારબાદ 10મા નંબરમાં તમે જોઈ શકો છો. 10મા નંબરની આકૃતિમાં સરવાળો આપ્યો છે, તો 10 ને 5 15, 15 ને 17 ને 1 18, તો 20 ને 12 32, 32 ને 10 42, 42 ને 5 47 જવાબ આવશે, બરાબર. છતાંય આમાં જે બીજી શ્રેણી છે એમાં કદાચ અહીં 32 જવાબ આવવો જોઈએ, એની જગ્યાએ 39 મૂકેલો છે. કાં આ પ્રશ્ન સુધરશે, કાં આમાં કોઈ બીજી ટ્રીક કોઈને મળતી હોય તો કોમેન્ટ કરી શકે છે. તો આમાં જવાબ 47 આવશે, બરાબર. સાપુતારા ગુજરાતમાં આવેલું ઠંડુ સ્થળ છે, તો નૈનીતાલ ઉત્તરાખંડમાં આવેલું ઠંડુ સ્થળ છે, તો ડી સાચો છે. વોટર, તો વોટર એટલે કે પાણીમાંથી બરફ બને છે, તો વેપર, વેપોર એટલે કે બાષ્પ, તો જળના બાષ્પમાંથી શું બને છે, તો કે જળ બને છે, તો વોટર સાચું છે. ત્યારબાદ 13 નંબરમાં શ્વાન આપેલું છે, તો શ્વાનને સાંકેતિકમાં 62 15 કહે છે. તો તમારે અને સેન્સને 64,564 લખાય, તો ન્યૂઝને લખવાનું છે. તો બરાબર તમે એના આગળ તમે જુઓ છો તો એના માટે 5 છે, બરાબર. તો 5 વાળી રકમ રહેશે. પછી એસ વાળી તમે જોશો તો એસમાં એસ માટે 6 છે, તો છેલ્લે 6 રહેશે, બરાબર. તો આમાં જવાબ તમે જોશો તો એ સાચો છે. તો એ રીતનું છે, બરાબર. કયા અક્ષર માટે કયું છે તે. તો ચા પાંદડામાંથી બને છે, તો કોફી શામાંથી બને છે, તો કોફી બીજમાંથી બને છે, બરાબર. તો બી જવાબ સાચો છે. 15 નંબરમાં નીચેના પ્રશ્નો 15 થી 18માં જે અલગ પડતું એ તમારે શોધવાનું છે. તો પાવો, બીન, વાંસળી અને તંબુરો. તો પાવો, બીન અને વાંસળી આ ત્રણેય આપણા મોઢાથી ફૂંક મારવાથી વાગે છે, એટલે કે અને તંબુરો છે અને તાર હોય છે ને હાથથી વગાડવો પડે છે, એટલે કે તંબુરો અલગ છે, બરાબર. તો ડી જવાબ આવશે 15માં. 16માં હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર. તો હેક્ટર, એકર અને કિલોમીટર આ બધા જ એકમો જે છે એ લંબાઈ માપવા માટે છે, જ્યારે ચોરસ મીટર છે એ ક્ષેત્રફળનો અને પરિમિતિ માટેનો એકમ છે. તો ચોરસ મીટર નહીં આવે, બાકી બધા સાચા છે. લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ અને 4 ગુણ્યા લંબાઈ, તો આ બધા જ ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્ર છે. જ્યારે 1/2 પાયો ગુણ્યા વેધ જે સૂત્ર છે એ અલગ પડશે, બરાબર. કારણ કે એ ક્ષેત્રફળ અને પરિમિતિનું સૂત્ર નથી. રતાંધળાપણું, સ્કર્વી, રંગ અંધતા અને મોતિયો આ 4 રોગ આપેલા છે. તો બધા રોગો આંખોને લગતા છે, જ્યારે સ્કર્વી છે એ આંખોને લગતો નથી. તો 18 નંબરમાં બી, બરાબર. સ્કર્વી છે એના હું છતાંય સર્ચ કરી લેશું, બરાબર. 18 નંબરમાં સ્કર્વી. ત્યારબાદ 1922માં કઈ જોડી તેમના ગુણ પ્રમાણે ખોટી છે તે શોધવાની છે. તો 19 નંબરમાં કોઈ જોડી ખોટી દેખાતી નથી. દેખીતી રીતે અલગ અલગ રીતે તમે આને વિચારી શકો છો. તો બધા જ શહેરો આ નદીના કિનારે આવેલા છે, એટલે સંપૂર્ણ સાચું છે. પછી નર્મદા, સાબરમતી આ બે નદીઓ છે ગુજરાત બહાર નીકળે છે, અને ભાદર ને વિશ્વામિત્રી છે ગુજરાતમાંથી જ નીકળે છે. હવે આમાં એક એવું બની શકે છે કે સાબરમતી છે, વિશ્વામિત્રી છે ને નર્મદા છે ખંભાતના અખાતને મળે છે, અને જ્યારે રાજકોટની ભાદર છે એ અરબ સાગરને મળતી હોય. તો ડી જવાબ આવી શકે છે આમાં. સી જવાબ, બરાબર. રાજકોટ ભાદર આવી શકે છે એ રીતે, બરાબર. ક્યાં મળે છે એના આધારે. પછી આ મહિનામાં મહાશિવરાત્રિ ઉજવાય છે. ચૈત્ર મહિનામાં રામનવમી, ફાગણ મહિનામાં હોળી, અને જ્યારે રક્ષાબંધન છે વૈશાખ મહિનામાં એની ઉજવણી નથી થતી, પરંતુ શ્રાવણ મહિનામાં થાય છે. તો ડી ખોટું છે. જયપુર રાજસ્થાનની રાજધાની છે. મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલ છે. છત્તીસગઢની રાજધાની રાયપુર છે, બરાબર. તો રાંચી ઝારખંડની છે, તો સી ખોટું છે, બરાબર. ચેન્નઈ તમિલનાડુ બરાબર છે, તો સી ખોટો છે 21માં, એટલે કે સી જવાબ આવશે. 22 નંબરમાં 0 તટસ્થ સંખ્યા બરાબર છે. એક અવિભાજ્ય સંખ્યા ના કહેવાય, બરાબર. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, એટલે બી ખોટો છે, બરાબર. 22માં બી આવશે. પછી આકૃતિ આપેલી છે,
તો આકૃતિ તમારે જોવાની છે। આ જે પ્રથમ આકૃતિ છે ત્રિકોણવાળી આકૃતિ રમતવીરો માટેની છે, પછી જે વર્તુળ છે એ બધું નૃત્યકારો માટે છે, અને આ છેલ્લે લંબચોરસ છે સંગીતકાર માટે છે। તો કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો રમતવીરને સંગીતકાર અહીં તો 23 નંબરમાં કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો તમે આ જોશો તો ખબર પડી જશે। એટલે કે રમતવીર પણ હોય અને સંગીતકાર પણ હોય। તો તમારે ત્રિકોણ અને ચોરસ બંને જોવાના છે। તો ક્યુ આવશે, બરાબર। તો ક્યુ જવાબ સાચો છે। તો ઓપ્શન એ સાચો છે, બરાબર। પછી કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી? બરાબર, તો ક્યુ આવશે, બરાબર। સંગીતકાર છે પણ નૃત્યકાર નથી, તો આ ક્યુ જે છે એ સંગીતકાર છે, પરંતુ આ વર્તુળમાં નથી આવતું, એટલે કે નૃત્યકાર નથી, બરાબર। એમાં પણ ક્યુ આવશે। ત્યારબાદ કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો રમતવીર અને નૃત્યકાર બેમાંથી એક પણ ના હોય, તો એમ આવશે, બરાબર। જોઈ શકો છો તમે। તો એમાં સાચો જવાબ એમ આવશે, ડી ઓપ્શન, બરાબર। ત્યારબાદ નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? બરાબર, તો કે 26 નંબરમાં પી એવો છે કે નૃત્યકાર પણ છે અને રમતવીર પણ છે, બરાબર। તો ત્રિકોણ અને વર્તુળ બંનેમાં આવતો એવો, તો આ પી તમે જોઈ શકો છો, બરાબર। ત્યારબાદ 27 નંબરના પ્રશ્ન છે। 27 થી 29નો તમારે જવાબ આપવાનો છે, એટલે કે નિશાનીઓ બદલવાની છે। તો 27 નંબરમાં જે નિશાનીઓ છે એમાં થોડી ભૂલ છે। તો આ નિશાની જે છે ત્યાં પ્રથમમાં બરાબર, પછી ગુણાકારની નિશાની અને પછી વત્તાકારની નિશાની, બરાબર। તો આ રીતે તમે નિશાની મૂકશો તો તમને જવાબ મળી જશે। તો 56 બરાબર, હવે આ બાજુ 56 તમારે જવાબ લાવવાનો છે। તો 4 બારું 48 અને 48 વત્તા 8 તો 56 થશે, અને અહીં પહેલામાં બરાબરની નિશાની આવશે, તો 56 બરાબર 56, બરાબર। તો બરાબર ગુણ્યા અને વત્તાની નિશાની આવશે, તો આવો ઓપ્શન ડીમાં છે, બરાબર। તો ડી જવાબ સાચો છે। પછી 28 નંબરમાં પણ એવું જ છે। તો 28માં તમારે એ જવાબ સાચો આવશે, એટલે કે સૌ પ્રથમ ભાગ્યાની નિશાની મૂકો, એટલે કે 200 ભાગ્યા 20 કરો તો જવાબ 10 આવશે, બરાબર। પછી ગુણાકાર કરવાનો છે, તો 10 ગુણ્યા 15 કરો તો 150 આવશે, અને પછી બરાબર નિશાની બરાબર છે, બરાબર। તો 20 ગુણ્યા 15, હા 10 ગુણ્યા 15 બરાબર 150, બરાબર। 150 બરાબર 150 જવાબ આવશે, તો એ સાચો છે 28માં। પછી 29 નંબરમાં તમે જોઈ શકો છો। તો 29 નંબરમાં તમારે નિશાનીઓ બદલવાની છે। તો ગુણાકાર, ભાગાકાર અને બરાબરની નિશાની આવશે, તો સી જવાબ સાચો છે, બરાબર। એમાં પણ તમારે એ જ રીતે નિશાનીઓ બદલવાની છે। તો પ્રથમમાં ગુણાકાર નિશાની આવશે, તો 25 ગુણ્યા 15 375 થશે। હવે 375 પછી ભાગાકાર નિશાની આવશે, તો 375 ભાગ્યા તમારે 5 કરવાના છે। તો 375 ભાગ્યા 5 કરો એટલે 75 જવાબ આવશે, બરાબર। અને અહીં ગુણાકારની જગ્યાએ બરાબરની નિશાની આવશે, તો બરાબર 75, તો સી જવાબ સાચો છે। ત્યારબાદ 30 નંબરમાં જો એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી તારીખે એક દિવસ ઓછો ગણવાનો, બરાબર। તો મંગળની સામે મંગળ આવે તો એની જગ્યાએ સોમવાર થશે। 18મી એ સોમવાર છે તો સોમવારનો એક આગળનો દિવસ ગણવાનો, તો રવિવાર થશે, બરાબર। તો સોમ અને રવિ સાચું છે। પછી પી એ ક્યુનો પિતા છે, બરાબર। તો પી જે છે એ ક્યુનો પિતા છે અને ક્યુ પુત્ર છે, બરાબર। પણ ક્યુ એ પીનો પુત્ર નથી। પુત્ર નથી એનો મતલબ કે પુત્ર તો હતો જ, આગળ તો કીધું છે, પણ પુત્ર નથી તો પુત્રી છે। શું છે? પુત્રી। તો શું સાચો જવાબ શું આવશે? પુત્રી, બરાબર। તો ક્યુનો પી સાથે સંબંધ કયો હશે? તો કે પુત્રી, બરાબર। પિતા છે, હવે પિતા પુત્રીનો પણ પિતા હોઈ શકે અને પુત્રનો પણ પિતા હોઈ શકે, એ રીતે પુત્રી જવાબ સાચો છે। 32 નંબરમાં તમે જોઈ શકો છો। તો આ આકૃતિમાં કેટલા લંબચોરસ આવેલા છે? તો આ આકૃતિમાં કુલ 6 લંબચોરસ આવેલા છે। તો ગણી શકો છો, ગણવા હોય તો આ એક લંબચોરસ છે, પછી અંદર બીજો છે, પછી આ ત્રીજો છે, પછી આ ચોથો છે, બરાબર।
આ 4 લંબચોરસ થયા। પછી આ જે તમે જોઈ શકો છો ગોળ છે એ 5 અને એક આ બહારની બાજુ આવેલો છે, તો આમ કુલ 6 લંબચોરસ આવેલા છે। પછી આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે તો તમારે અર્ધવર્તુળ ગણવાના છે, તો ગણી શકો છો 10 અર્ધવર્તુળ થશે, બરાબર। તો ડી જવાબ આવશે, ડી ફોર દિલ્હી। અર્ધવર્તુળ એટલે અડધો વર્તુળ તમારે ગણવાનો છે, તો તમે ગમે ત્યાંથી અડધો વર્તુળ ગણી શકો છો, બરાબર, ગમે ત્યાંથી। અહીંથી ગણી શકો છો, તો આ એક છે, સામે બીજો છે, અહીંથી પણ ગણી શકો છો, અહીંથી પણ ગણી શકો છો, અહીંથી પણ ગણી શકો છો, તમે ગમે ત્યાંથી ગણી શકો છો। તો અડધા અડધા વર્તુળ તમારે બધેથી ગણવાના છે, તો કુલ એવા 10 થશે, બરાબર। તો ડી જવાબ સાચો છે। ત્યારબાદ 34થી કરીને 36 નંબરમાં આપેલા આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ તમારે શોધવાની છે। તો એમાં આકૃતિ 1 નંબરની છે એ અલગ પડે છે, બરાબર। તો બાકીની આકૃતિઓ તમે જોશો તો બધામાં એના જેવો જ આકાર છે। આ આકૃતિમાં ત્રિકોણ જેવું ત્રિકોણ છે, આમાં લંબચોરસ જેવું લંબચોરસ છે, અર્ધવર્તુળ જેવું અર્ધવર્તુળ છે, પણ 1 નંબરની આકૃતિમાં એવું છે નહીં, એટલે એ જવાબ આવશે, બરાબર। એ એટલે કે આકૃતિ આઈ, જે પ્રથમ આકૃતિ છે તે। ત્યારબાદ 35 નંબરમાં તમે જોઈ શકો છો, તો 35 નંબરમાં જે આકૃતિઓ આપેલી છે એમાં જવાબ સી આવશે, બરાબર। સી કેમ આવશે? તો જે આકૃતિઓ છે આ ત્રિકોણ ઊભો ત્રિકોણ છે, તો આમાં પણ ઊભો ત્રિકોણ છે, આ ઊંધો ત્રિકોણ છે તો આમાં પણ ઊંધો છે, પણ આમાં ઉલટું છે, આમાં એવું થતું નથી, બરાબર। તો સી જવાબ સાચો છે। આમાં તો બરાબર ઊંધા સામે ઊંધો ત્રિકોણ છે, તો 35માં એ આવશે। 36 નંબરમાં તમે જોઈ શકો છો, તો 36 નંબરમાં જે આકૃતિઓ આપેલી છે એમાં બધી આકૃતિઓમાં તમે અહીં લંબચોરસ છે, તો અહીં તમને લંબચોરસ દેખાશે, આમાં ગોળ છે તો ગોળ તમને નથી દેખાતું, આમાં ચોરસ છે તો તમને ચોરસ દેખાય છે, અને આમાં ત્રિકોણ છે તો અંદર તમને ત્રિકોણ દેખાય છે, આમાં ચોરસ છે તો અંદર તમને ચોરસ દેખાય છે, પણ આ આકૃતિમાં એવું નથી, બરાબર। તો આકૃતિ જે બી છે એ જવાબ સાચો છે, તો બી જવાબ સાચો છે, બરાબર। 36 નંબરમાં 37 નંબરમાં અહીં તમને નિશાનીઓ અલગ અલગ આપેલી છે, તો આ જે તીર છે, આ તીર તમે જોઈ શકો છો અહીં ઉપર જાય છે આ ખૂણે, તો હવે આ ખૂણે જશે, હવે અહીં નીચેના ખૂણા આવશે, અને ચોથી આકૃતિમાં સૌથી નીચે આવશે, બરાબર। તો સૌથી નીચે તો આમાં આપેલું છે ને એક આમાં આપેલું છે, બરાબર। તો આ બંનેમાંથી એક જવાબ તમારે પસંદ કરવાનો છે। હવે એ રીતે તમે શૂન્યની જે આ 0 છે એ પણ જોઈ શકો છો, તો આ 0 અહીં છે, પછી એ 0 આ ખૂણે આવશે, હવે 0 આ ખૂણે આવશે, અને ચોથી આકૃતિમાં આ ખૂણે અહીં ઉપર આવશે, બરાબર। તો ઉપર 0 એ જવાબ આપણો સાચો રહેશે, તો આમાં 0 ઉપર છે, આમાં નથી, તો ડી જવાબ સાચો છે, બરાબર। ત્યારબાદ 38 નંબરમાં તમે આકૃતિઓ 4 આપેલી છે, તો 38 નંબરમાં તમારે કાંઈ જોવાનું નથી, જે ઉપરનું ટપકું છે એ જોશો એટલે ખબર પડશે અહીં નીચે છે, પછી એ ખૂણેથી આટલે આવશે, પછી એ ખૂણેથી આટલે આવશે, અને હવે આ ખૂણો છે તો અહીં છેક ઉપર આવશે, તો ઉપર જ્યાં ટપકું હોય તે તમારે જોવાનું છે। તો આ ટપકું સૌથી ઉપર 38માં છે, તો એ જવાબ આવશે, બરાબર, 38નો એ। પછી 39, 43, 4 પ્રશ્નો જવાબ તમારે આપવાના છે, તો અહીં 5 5ની ગેપ છે, બરાબર, 5 ઓછા થાય છે, તો 30માંથી 5 ઓછા થશે તો 25 જવાબ આવશે, બરાબર। તો સી સાચો જવાબ છે। 40 નંબરમાં 2ના અડધા 1, 1ના અડધો 1 તૃતીયાંશ, 1 તૃતીયાંશના અડધા 1 ચતુર્થાંશ, અને 1 ચતુર્થાંશના અડધા 1 અઠાંશ આવશે, બરાબર, 1 અષ્ટમાંશ। તો આમાં બી જવાબ સાચો છે। પોઈન્ટ પ્રમાણે ગણો તો પણ તમને ખબર પડી જશે, બરાબર। હવે 1ના અડધા 1 તૃતીયાંશ એટલે 0.50, પછી 0.25, પછી 0.12, બરાબર, તો 1 અઠમાંશ આવશે, 1 અષ્ટમાંશ આવશે। 41 નંબરમાં તમે જોઈ શકો છો 7થી 8, 8થી 9, તો 9થી 10 આવશે, બરાબર, બીજું કાંઈ આપણે જોવાનું થતું નથી, એટલે બી જવાબ સાચો છે। પછી આ સિરીઝ તમે 42 નંબરની જોઈ શકો છો, તો દરેકમાં 6 6 બાદ કરેલા છે, તો આપણે 36માંથી 6 બાદ એટલે 30, 30માંથી 6 બાદ એટલે 24, હવે આ એ રીતે 34માંથી 6 બાદ એટલે
28। હવે 28માંથી 6 તમારે બાદ કરવાના છે, તો 28માં 6 બાદ કરશો એટલે જવાબ 22 આવશે. તો એમાં નંબર 42માં 22 સાચું છે. ત્યારબાદ તમે 43 નંબરની સિરીઝ જોઈ શકો છો. તો 43 નંબરની સિરીઝમાં 13 બાદ કરેલા છે, બરાબર. 53માંથી 13 બાદ થાય તો 40, 40માંથી 13 બાદ થાય તો 27. હવે 27માંથી 13 બાદ કરો તો કેટલા આવશે? જવાબ 14 આવશે, બરાબર. તો 14 જવાબ સાચો છે. પ્રશ્ન 44 થી 46માં ખૂટતા મૂળાક્ષરો તમારે શોધવાના છે. તો અહીં મૂળાક્ષરોની સિરીઝ આપેલી છે. તો BEINT છે, તો B માટે 2, E માટે 5, I માટે 9, N માટે 14 અને T માટે 20. તો દરેકમાં તમે જોઈ શકો છો 3, 4, 5, 6. હવે 7ની ગેપ આવશે, બરાબર. આમ ગેપ લાઇનસર છે. તો જે અક્ષર છે એ આવશે, બરાબર. 7મો અક્ષર આવશે, T થી 7મો અક્ષર, તો એ આવશે, બરાબર. પછી TRPNL છે. તો 45માં તમે અક્ષર જોઈ શકો છો. T પછી R, T 20મા નંબરે, R 18મા નંબરે, P 16મા નંબરે આવે, N 14મા નંબરે, L 12મા નંબરે. તો હવે 10મા નંબરનો અક્ષર આપણે લખવાનો છે. તો 10મા નંબરનું J આવશે અને પછી 8મા નંબરનો પણ લખવાનો છે. તો 8મા નંબરનો H આવશે. તો J અને H સાચું છે, બરાબર. ત્યારબાદ AZCQ અને FU છે. તો આ સિરીઝમાં તમે જોઈ શકો છો કે A પ્રથમ નંબરે, C ત્રીજા નંબરે છે, F છઠ્ઠા નંબરે છે, બરાબર. તો હવેનો જે અક્ષર છે એ એના પછીનો આવશે. અને પછી અહીં તમે છેલ્લે ZX અને U જોઈ શકો છો. તો Z 20મા નંબરનો છે, 26 નંબરનો છે. ZX 24 નંબરનો છે, U 20 નંબરનો છે, બરાબર. તો બંને વચ્ચે 2ની ગેપ છે, પછી 4ની થાય છે અને હવે 6ની ગેપ થશે, બરાબર. તો છઠ્ઠો અક્ષર તમે યુથી ગણશો તો Q આવશે, બરાબર. બાકીનું કાંઈ જોવાની જરૂર નથી. તો JQ સાચું છે, બરાબર. JQ જવાબ સાચો છે, એટલે કે C જવાબ સાચો છે 46માં. ત્યારબાદ 47માં નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે? તો કેલેન્ડર જુદું પડે છે. બાકી બધા માસ, વર્ષ, તારીખ આ પંચાંગનો ભાગ છે. કેલેન્ડર એ પંચાંગનો ભાગ નથી. નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે? તો 48 નંબરમાં તમે જોશો તો આ બધી સંખ્યાઓ વિભાજ્ય છે, પણ આ જે સંખ્યા D છે એ વિભાજ્ય નથી. તો D અલગ પડે છે. નદી, તો નદીનું પાણી રોકવા માટે બંધ બાંધવામાં આવે છે. એ રીતે ટ્રાફિકને કંટ્રોલમાં લેવા માટે સિગ્નલ મૂકવામાં આવે છે, બરાબર. તો C આવશે. પછી એરોપ્લેનમાં કોકપીટ હોય છે. તો ટ્રેનમાં શું હોય છે, બરાબર. આ કોકપીટ ડ્રાઈવરને બેસવાની જગ્યા છે, બરાબર. તો ટ્રેનમાં શું હોય છે? તો ટ્રેનમાં ડ્રાઈવર ક્યાં બેસે છે જોવાનું છે તમારે, બરાબર. ડ્રાઈવર ડબ્બામાં તો નહીં બેસતા હોય, કદાચ એન્જિન હોય છે ત્યાં બેસતા હશે, બરાબર. એ પ્રમાણે એન્જિન આવી શકે. છતાં હું 50માં તમને જોઈને કહી દઈશ, બરાબર. કોકપીટ એટલે પાયલોટ જે વિમાન હોય એને બેસવાની જગ્યાને કોકપીટ કહેવાય છે. તો ટ્રેનમાં ડ્રાઈવર ક્યાં બેસે? રામાયણને વાલ્મીકીએ લખી છે, તો મહાભારતના લેખક વેદવ્યાસ, બરાબર. ત્યારબાદ 52 નંબરમાં તમે જોઈ શકો છો તો અહીં કોઠો આપેલો છે 52 નંબરમાં. તો ઉપરની સંખ્યાનો ગુણાકાર બધાના કરવાના છે તમારે. તો 1 8 8, પછી 8 9 72. તો પહેલી આજે ઊભો ગુણાકાર કરશો તો 72 આવશે. હવે 3 6 18 અને 18 5 90. હવે 2 7 14 અને 14 ચોક 56. તો 4 જવાબ આવશે. તો C સાચો છે. ગુણાકાર ઊભો કરવાનો છે, બરાબર. અહીં વર્ગ આપેલા છે. 5નો વર્ગ 25 છે, 3નો 9 છે, 2નો વર્ગ 4 છે. તો 9નો વર્ગ તમારે લખવાનો છે 81, બરાબર. તો 53માં 81 સાચું છે. 54 નંબરમાં તમે જોઈ શકો છો તો જે 54 નંબરનો પ્રશ્ન છે એમાં તો 54 નંબરનો તમારે ક્રોસમાં ગુણાકાર કરવાનો છે. તો 5 ચોક 20 થશે, બરાબર. અને આ બેનો ગુણાકાર કરશો એટલે 3 દુ 6 થશે. તો 20 ને 6 26 અંદર આપેલા છે. આમાં 8 ચોક 32, 6 25 30. તો 38 ને 32 62.
એ રીતે 7 × 5 = 35 ને 8 × 24, તો 35 ને 24નો સરવાળો કરશો તો 59 જવાબ આવશે. તો 54 નંબરમાં બી સાચું છે. 55 નંબરમાં તમે જોઈ શકો છો. તો 55 નંબરમાં જે નજીકની સંખ્યા છે એનો ગુણાકાર છે, બરાબર. તો 5 દુ 10, આ બે સંખ્યા વચ્ચે ગુણાકાર કરશો તો જવાબ મળી જશે. તો 5 દુ 10, બરાબર. તો સાચો જવાબ બી છે, એટલે કે બી આવશે 55 નંબરમાં. ત્યારબાદ 56 નંબરમાં તમે જોઈ શકો છો. તો 56 નંબરમાં બાદબાકી છે, એટલે કે તમારે ચારેય સંખ્યાનો 56 નંબરમાં જે સંખ્યા સામસામે છે એનો સરવાળો કરો એટલે 116 થશે. હવે આ સામસામે સંખ્યા છે એનો સરવાળો કરો એટલે કે 78 થશે. હવે આ સામસામે જે સંખ્યાથી એની બાદબાકી બંને વચ્ચે કરવાની છે, એટલે કે 116 ઓછા 78 કરશો તો આ વચ્ચેનો જવાબ છે 38 મળી જશે. આમાં પણ એવું છે, બરાબર. તો 184 વત્તા 34 એટલે 218 અને 56 વત્તા 48 એટલે 104. તો 218માંથી 104 કાઢશો તો 114 જવાબ આવશે. તો 56માં એ સાચો જવાબ છે. 57 નંબરમાં કેપિટલ અક્ષરોમાંથી તમારે શબ્દો બનાવવાના છે અને કયો શબ્દો નથી બનતો એ અહીં લખવાનો છે. તો આ બધામાંથી બધા શબ્દો બની શકે છે, 3 બને છે, બરાબર, બી, સી અને ડી વાળા. પરંતુ જે એ વાળો છે એમાં ક્યાંય વાય આપેલો નથી, પરંતુ આમાં વાય આપેલો છે, છેલ્લે તમે જોઈ શકો છો, એટલે કે એ જવાબ આવશે. એ વાળો શબ્દો નહીં બને. 58 નંબરમાં લાઇનરમાંથી નીચેનામાંથી કયો શબ્દો બનાવી શકાશે નહીં? તો લાઇનરમાં ટી ના આવે ક્યાંય, તો અહીં ટી વાળો શબ્દો બનાવેલો છે, તો 58માં બી આવશે. ત્યારબાદ 59માં આકૃતિ આપેલી છે, તો આકૃતિના તમારે ત્રિકોણ ગણવાના છે. તો કુલ 8 ત્રિકોણ આપેલા છે, બરાબર. તો કેટલા ત્રિકોણ છે? તો કે 8 ત્રિકોણ. ત્રિકોણ તમારે ગણવા તો ગણી શકો છો, બરાબર. 8 છે, તો આ 1 છે, આ 2 છે, આ 3 છે, 4, 5, 6, પછી એક મોટો છે એ 7 અને એક આ ઉપરનો છે. કુલ 8 ત્રિકોણ થાય છે, બરાબર. તો 8 જવાબ સાચો છે. નીચે આપેલ શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરો અને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો કક્કાવારીની જે ABCD આવે છે આલ્ફાબેટ, એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. તો આમાં સાચો ક્રમ જે છે એ બી થશે. તો એ સૌ પ્રથમ આવે, પછી ઈ આવે, પછી એન, પી, આર, ટી છેલ્લે આવે, બરાબર. તો બી જવાબ સાચો છે. પછી અહીં પણ તમારે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે. તો ટેબ્લેટને તમે ગોઠવશો તો સી જવાબ સાચો છે, બરાબર. ABLTTT આવશે, બરાબર. 62 નંબરમાં પણ એ જ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. તો એક્ઝામિનેશન શબ્દને ગોઠવવાનો છે. તો પ્રથમ બે એ છે એ પ્રથમ આવશે અને છેલ્લે XYZના જે અક્ષરો એ આવે છે. તો એમાં AEI વાળું સાચું છે, બરાબર. બાકી બધામાં તમે ઓપ્શન જોશો તો ખોટા છે, બરાબર. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો, તો તમારે અહીં સાચા ક્રમમાં એને ગણતરી કરવાની છે ને. આપણને એવું કાંઈ કીધું નથી કે ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે સૌપ્રથમ 1 લઈ શકીએ છીએ, પછી 1માંથી લાકડીનો ભારો મળે, પછી ગુંદર મળે અને કાગળ પણ મળી શકે છે. તો આ રીતે તમે 1ને સૌપ્રથમ રાખી શકો છો, બરાબર. કાં તો છેલ્લે રાખી શકો, પણ છેલ્લે વાળું કોઈ ઓપ્શન છે નહીં. 64 નંબરમાં અર્થપૂર્ણ ક્રમમાં તમારે ગોઠવો. તો 64 નંબરમાં છે સી જવાબ આવશે. તો સૌપ્રથમ ઝરણું, ઝરણાથી મોટી હિમનદી, હિમનદીથી મોટી નદી અને નદીથી મોટો સમુદ્ર, બરાબર. તો સી જવાબ આવી શકે છે, બરાબર. અને ઉલટો પણ તમે કરી શકો છો, પણ ઉલટો ક્રમ આમાં થતો નથી બંધ બેસતો. 65 નંબરમાં અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાનું છે. 65માં પણ એવું જ કરવાનું છે. તો 65 નંબરમાં તમે સૌપ્રથમ પાયો આવે, પાયા પર દિવાલ ચણેલી હોય, દિવાલમાં બારી હોય અને બારી પર એની ઉપર સૌથી ઉપર છત હોય, બરાબર. તો આ રીતે તમે ક્રમ પ્રમાણે ગોઠવી શકો છો. તો સી જવાબ સાચો છે, બરાબર. 65માં સી. 66 નંબરમાં આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો દુહાપદ અને ભજન આ બધા જ ભારતના છે અને સોનેટ છે ઇટાલીમાંથી આવેલું છે. તો સોનેટ આ રીતે અલગ પડી શકે છે, બરાબર. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો 67 નંબરમાં
દીવ, દમણ ને પાંડિચેરી આ ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યારે જે ગોવા છે એ રાજ્ય છે, તો ગોવા અલગ પડે છે. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો અહીં જે વિકલ્પો આપેલા છે અલગ અલગ, એમાંથી અલગ પડતો વિકલ્પ તમારે શોધવાનો છે. તો બધા ચતુષ્કોણના પ્રકાર આપેલા છે: સમબાજુ, સમાંતર બાજુ અને ચોરસ. બરાબર. પણ પતંગાકાર આપણે ક્યારેય ચતુષ્કોણ સાંભળ્યો નથી, પરંતુ પતંગ જેવા આકારનું ચતુષ્કોણ બની પણ શકે છે. બરાબર. તો આ પતંગાકાર ચતુષ્કોણ અને ચોરસ આ બંને વચ્ચે કોઈ સાચો જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. 69માં એસિડ સ્વાદે ખાટા હોય છે, તો બે જ તુરા હોય છે. બરાબર. તો તુરા જવાબ આવશે. જો એન્ટનો 179 અને ડોગનો 405, તો ગોટનો કેટલા થાય? તો એ માટે તમે જાણો છો 1 છે. બરાબર. તો ત્રીજા નંબરે 1 હોય એ આપણો જવાબ આવશે. તો અહીં 70મો નંબરમાં સી છે એવો એક ઓપ્શન માત્ર, જ્યાં એકડો આપેલો છે, એટલે કે એ માટે એકડો. બરાબર. એ માટે 1 તમે જોઈ શકો છો, અહીં ત્રીજા નંબરે છે, અહીં પણ ત્રીજા નંબરે એ છે. તો 70માં સી જવાબ આવશે. 71મો જો ટાસ્ક 3, 1, 4, 7 અને ફ્લેમને 2, 5, 1, 6, 8, તો ફ્લેશકને શું લખાય એ લખવાનું છે. તો અક્ષર સામે અક્ષર છે. તો આમાં તમે જોઈ શકો છો કે માટે 7 છે. બરાબર. 7 વાળા જવાબ 2 જ આપેલા છે. એમાં આપણે સાચો જવાબ આ આવશે, ડી. બરાબર. સાચો 71મો ડી સાચો છે. સાથે તમે ત્રીજા નંબરનો આંકડો છે એને પણ અલગ પાડી શકો છો. એ માટે 1 આવે છે, તો ત્રીજા નંબરમાં 1 છે. બરાબર. બીજે ક્યાં છે નહીં, એટલે ડી સાચો છે. 72 થી 75 વિકલ્પોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો સૌ પ્રથમ અહીં પતંગિયું કેવી રીતે બને એની વાત કરેલી છે. તો પતંગિયા માટે સૌથી પ્રથમ ઈંડું જોઈએ. ઈંડામાંથી ઈયળ લાર્વા બને, લાર્વામાંથી ઈયળ બને છે. ઈયળ છે એમાંથી કોશેટો બને છે, અને કોશેટામાંથી છેલ્લે પતંગિયું ઉડે છે. તો સાચો જવાબ 72નો એ આવશે. 73 નંબરમાં અમદાવાદથી એમનું અંતર વધારે દૂર હોય એમ પ્રમાણે તમારે ગોઠવવાના છે, એટલે કે અંતર મુજબ ગોઠવવાના. તો પહેલાં સૌથી નજીકના આવશે અને પછી દૂરના આવશે. તો સૌ પ્રથમ જે અમદાવાદ છે એનાથી નજીક મુંબઈ છે, મુંબઈ પછી થોડું દૂર પૂના છે, એનાથી વધારે દૂર બેંગલુરુ છે, અને સૌથી વધારે દૂર ચેન્નઈનું તિરુવનંતપુરમ છે. તો 73મો બી જવાબ સાચો આવશે. બરાબર. બી ફોર બોમ્બે. 74મો ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા. હવામાં તેના પ્રમાણ મુજબ તમારે એને ગણતરી કરવાની છે, અને આપણે બધાને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો 74 છે એમાં ડી સાચો જવાબ આવશે. બરાબર. ડી નહીં આવે. બરાબર. 1 મિનિટ. આ 74માં બી જ આવશે. બરાબર. ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો સૌ પ્રથમ વધારે ટકાવારી હોય એ છેલ્લે આવશે, તો નાઇટ્રોજન છેલ્લે આવશે. બીજા કોઈ ઓપ્શનમાં નાઇટ્રોજન છે નહીં. નાઇટ્રોજન 78% ભાગીદારી છે, તો ડી જવાબ સાચો છે. 75મો ગિરનાર, પાવાગઢ, ચોટીલા અને કાળો ડુંગર છે. તો તમારે આમને હાઇટ પ્રમાણે ગોઠવવાના છે. તો ઓપ્શન એ અને ડી બંને સાચા છે 75માં. તો આમાં સૌથી વધારે સાચો 75 નંબરમાં એ ઓપ્શન છે. બરાબર. એ. તો પાવાગઢ જે છે એ બીજા નંબરનો ઊંચો હોઈ શકે છે. તો 75 નંબરમાં એ ઓપ્શન આવશે. 76માં આકૃતિઓ આપેલી છે. તો પ્રથમ આકૃતિમાં જે અહીં એક આ ખૂણા આના વધતા રહે છે. બરાબર. 1 ને 2 ખૂણા છે. પછી આમાં આ એક આકૃતિ છે. બરાબર. પછી અહીં 2 છે. પછી આમાં 3 થાય છે. 1, 2 અને 3. આમાં 4 થાય છે. 1, 2, એક બાજુ પાછું વધતું રહે છે. બરાબર. તો હવે આ જે આકૃતિ આપેલી છે એમાં 76માં ત્રીજા નંબરની આકૃતિ એવી છે કે એમાં વધારો થશે. બરાબર. પહેલાં નીચે જાય છે, પછી ઉપર, અને પછી નીચે જાય છે. તો હવે ઉપર જશે. બરાબર. તો ઉપરવાળી આકૃતિ એક જ આપેલી છે, તો સી જવાબ સાચો છે. 77 નંબરમાં જે આંખોમાં પહેલાં ગોળ ચકરડા છે, તમે અહીં ઉપર જાય છે, નીચે સાઈડમાં છે, પછી ઉપર જાય છે.
અહીં બાજુમાં છે. હવે નીચે આવશે તો નીચે ઓપ્શન બી સાચો છે, બરાબર. બીજે ક્યાં ચકડાવા નીચે આંખમાં જે બિંદુ દોરેલા છે એ ક્યાંય નીચે છે નહીં, તો બી જવાબ સાચો છે. 78 નંબરનું તમે આકૃતિઓ બધી જોઈ શકો છો. તો આમાં આકૃતિઓ બધી 5-5 ખૂણાવાળી આકૃતિઓ છે, પણ બીજી આકૃતિ ટપકાવાળી છે. તો હવે ચોથી આકૃતિ છે એ પણ ટપકાવાળી આવશે. તો ઉપર ટપકા હોય ને વચ્ચે પણ ટપકો એવી આકૃતિ ડી છે, તો ડી જવાબ સાચો છે. પછી 79 નંબરમાં અરીસામાં તમારે જોવાનું છે. તો આ જે આર આપેલો છે એની ડાબી ને જમણી બાજુ બદલશે. તો આ જે આર છે એની ડાબી ને જમણી થાય તો આ જે આર લખેલો છે ઊંધો આર થશે. તો આમ આર લખેલો હોય તો એ જેની આગળ છે પાછળ જશે તો આવો આર થશે, બરાબર. તો એમાં સાચો જવાબ બી આવશે, બી ફોર બોમ્બે. 80 નંબરમાં તમે જોઈ શકો છો. તો નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ. તો આકૃતિ અહીં પણ બદલાશે. તો આકૃતિમાં આ જે ગોળ છે એ આ બાજુ ડાબી બાજુ જશે અને આ જે આ ગોળ છે એ જમણી બાજુ જશે. તો એવી આકૃતિ અદલા બદલી થતી હોય એવી આકૃતિ તમે જોઈ શકો છો કઈ છે. અને નીચે આ જે ભરેલો ચોરસ છે એ જમણી બાજુ જશે અને ખાલી ચોરસ છે એ અહીંયા ડાબી બાજુ આવશે. તો એવી આકૃતિ આ જ છે એ, બરાબર. તો સાચો જવાબ એ આવશે, એ સાચો છે, બરાબર. ત્યારબાદ 81 નંબરમાં તમે જોઈ શકો છો. તો 81 નંબરમાં પણ એવું જ છે, ડાબી જમણી તમારે અરીસામાં બતાવેલું છે, એટલે કે ડાબી ને જમણી બાજુ બદલાશે. તો અહીં આકૃતિઓ આપેલી છે, એમાં સી આકૃતિ એવી છે કે એમાં ડાબી ને જમણી બાજુ બદલાશે. તો સી સાચું છે, બરાબર. સી સાચું છે, બરાબર. આ જે ત્રિકોણ અહીં આપેલો છે એ ત્રિકોણ સામે જશે, બરાબર. તો આમાં જાય છે, બીજે ક્યાંય જતો નથી, બરાબર. અહીં ઉપર જાય છે એટલે નહીં આવે. અને આ નીચેનો ત્રિકોણ છે એ ડાબી જમણી ના આવે, એ એમ જ રહેશે. તો સી સાચો છે. રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે. 5 વર્ષ પહેલાં રાજનના પિતાની ઉંમર રાજનના ઉંમરની કેટલી ગણી હશે, બરાબર. તો જે 82 નંબરનો છે એ રાજનના પિતાની તમારે ઉંમર ગણવાની છે. તો રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે તો એના પિતાની ઉંમર 40 વર્ષ, બરાબર. હવે 5 વર્ષ પહેલાં રાજનના પિતાની ઉંમર 35 થશે. તો રાજનની ઉંમર કેટલી થશે? તો રાજનની 10 હતી ને 5 વર્ષ પહેલાં 5 હશે, બરાબર. તો આ બંને વચ્ચેનો તફાવત 4 ગણો છે, 10 ચોક 40. હવે આ બંને વચ્ચેનો તફાવત 5 સત્તુ 35, તો 7 ગણો છે, બરાબર. તો સી જવાબ આવશે. પછી 83 નંબરમાં પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે. તો જે પરમ છે એ પૂર્વ દિશામાં ચાલે છે, તો આ પૂર્વ દિશા છે, બરાબર. આ પૂર્વ દિશા. પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે, તો જમણા હાથે વળશે તો આ બાજુ, બરાબર. એટલે કે દક્ષિણ દિશામાં, પૂર્વમાંથી દક્ષિણમાં. પછી મૂળ રસ્તે પાછો ફરે છે. તો આ જે આ રસ્તો છે ત્યાં જ પાછો ફરે છે અને 2 મિનિટ ચાલે છે. તો અહીં રસ્તે પાછો ફરે છે અને અહીં સીધો જાય છે, મતલબ કે ઉત્તર દિશામાં જાય છે. તો સાચું જવાબ એ આવશે. ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓના મેદાનની એક હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલામો ક્રમ હશે? તો 15 ઓછા 5 કરવાના છે, 10. અને એક વિરાટ ખુદ, બરાબર. તો વિરાટ કયા નંબરે હશે? 11મા નંબરે. 85 નંબરમાં તમે એક બેન્ચની સામે ઊભા છો. તો જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર, આ બેન્ચ છે એના પર 4 બેઠા છે, બરાબર. 3 અને 4 જણ બેઠા છે. અજય અને સુજય પાસે. તો અજય અને સુજય જે છે એ ક્યાં બેઠા છે? પાસે, બરાબર. તો આ અજય છે અને આ જે છે એ સુજય છે, બરાબર. તો એ અને એસ, બરાબર. ત્યારબાદ વિજય જય કે અજયની બાજુમાં નથી. તો વિજય જે છે એ જય કે અજયની બાજુમાં નથી, બરાબર. વિજય. તો અહીં સુજયની બાજુમાં તમે ગણી શકો છો, બરાબર, વિજયને. જય કે અજયની બાજુમાં ના હોવો જોઈએ. અને છેલ્લે જે બાકી રહ્યું જય આવશે, બરાબર. તો તમારે આને ક્રમ ગોઠવો. જય બેન્ચના જમણા છેડે બેઠો છે, તો જયથી ગણવાનું ચાલુ કરવાનું. જય, અજય,
સુજય અને વિજય, તો કયો ઓપ્શન સાચો છે? તો તમે આમાં ઓપ્શન જોઈ શકો છો, સી ઓપ્શન સાચો છે, બરાબર. તો 85માં સી આવશે. 86 નંબરનો વિદ્યાર્થી એક લાઇનમાં જયવેલ બરાબર મધ્યમાં છે, એટલે કે વચ્ચે છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો આગળથી એની આગળ 8 હોય અને 9મા નંબરે તે, બરાબર. અને તેની પાછળ તેટલા જ વિદ્યાર્થીઓ હોય, એટલે કે એટલા વિદ્યાર્થીઓ તો જ એ વચ્ચે હોય, બરાબર. તો 8 ને 8 16 ને 1 17 વિદ્યાર્થીઓ થાય, બરાબર. તો તેની પાછળ કેટલા હશે? 8 વિદ્યાર્થીઓ, બરાબર. તો આમાં ઓપ્શન એ સાચો છે. 87 નંબરમાં 1 કરોડમાં કેટલા 10,000 હોય છે? તો જે 1 કરોડ છે એ તમારે કુલ 8 રકમ 1 કરોડમાં હોય અને 10,000માં 4 હોય, બરાબર. તો 8માંથી 4 શૂન્ય જતા રહેશે અને 1,000 વધશે. તો ભાગાકાર તમે કરશો એટલે 10,000. તો કેટલા 10,000 હોય છે? તો કે 1,000, બરાબર. તો સાચો જવાબ આવશે સી. 4.5 કલાકની મિનિટ કેટલી થાય? તો 4 કલાકની મિનિટ તમને બધાને ખબર છે, 6 ચોક 24, 240 મિનિટ, અને અડધો કલાકની ઉપરની 30 મિનિટ, તો 270 મિનિટ થશે. તો સાચો જવાબ ડી આવશે. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? તો 89 નંબરમાં તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ બુધવાર હોય તો બુધવાર પછી આવતીકાલ એટલે કે ગુરુવાર, અને ગુરુવાર પછીના દિવસે એટલે કે આવતીકાલ પછીના દિવસે શુક્રવાર, બરાબર. તો ગઈકાલે તો આપણે બુધવારથી શરૂઆત કરી, તો બુધવારથી આગળનો દિવસ ગણશો તમે તો મંગળવાર જવાબ આવશે, મંગળવાર. તો સી સાચો છે. ત્યારબાદ કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા તમારે 90માં ગણવાની છે. તો આમાંથી સંખ્યા તમારે લઈ લેવાની. દાખલા તરીકે આપણે 600 લઈ લઈએ, બરાબર. સીધા 600 લઈ લઈએ. તો 600ના 30% તમે ગણશો તો 600ના 30%, બરાબર. 0 જતા રહે તો 180 આવશે, બરાબર. હવે 180ના પણ 30% ગણવાના છે. તો અહીં તમે 100 લખી દો છેદમાં. તો 0 જતા રહેશે, 18×54 જવાબ મળી જશે. તો આપણી સંખ્યા એ 600 છે, બરાબર. તો 90માં ડી જવાબ સાચો છે, ડી ફોર દિલ્હી. 91 નંબરમાં નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તો 24થી 33 છે, ત્યાં તાપમાન 9 સેલ્સિયસ વધશે. પછી બીમાં 11 સેલ્સિયસ વધશે, એટલે કે -10થી 1 સેલ્સિયસ સુધી પહોંચે છે. પછી સીમાં તમે જોશો તો 7 સેલ્સિયસ વધશે, અને ડી છે ત્યાં 8 સેલ્સિયસ, બરાબર. તો સાચો જવાબ તમારો બી આવશે, એટલે કે સૌથી વધારે તાપમાન ક્યાં વધે છે? તો કે બીમાં, બરાબર. તો સાચો જવાબ બી આવશે. 92 નંબરમાં 110ના પૂરક કોણનો કોટી કોણ કેટલો થાય? તો 110 અંશના પૂરક કોણ તો 180ના કુલ હોય તો 90 જવાબ એ આવશે. હવે કોટી કોણ 90નો હોય છે, બરાબર. તો હા, 110નો પૂરક કોણ છે તો કુલ 180 આપણે કરવાના છે, બરાબર. તો 70 એમાં આવશે. હવે કોટી કોણ 90 અંશનો આવે તો 90 - 70 તમારે કરવાના છે, તો 20 અંશ વધશે, બરાબર. તો 20 અંશનો આવશે. 90 - 70 તો 20 જવાબ સાચો છે. તો બી આવશે, ઓપ્શન બી. ત્યારબાદ 92 નંબરમાં ઓપ્શન બી આવશે. 93 નંબરમાં એક પેનની વેચાણ કિંમત ₹70 છે. જો દુકાનદાર તેના ઉપર 40% નફો મેળવવો હોય તો પેનની પડતર કિંમત કેટલા રૂપિયા હોય? તો 93 નંબરમાં તમે જોઈ શકો છો. 93 નંબરમાં 50 રૂપિયા આપણે ધારી લઈએ, બરાબર. 50. તો હવે આના ઉપર 40% નફો, તો 50 × 40 તમે કરી શકો છો. તો 50 × 40 ભાગ્યા 100, બરાબર. તો 50 દુ 100 અને 20 દુ 40, તો 20 જવાબ આવશે, બરાબર. તો 50 રૂપિયા હતા અને 70માં વેચે છે, મતલબ કે એને 40% નફો મળી ગયો છે, બરાબર. તો 50 જવાબ આવશે. તો 93માં સી સાચો છે. ત્યારબાદ 94 નંબરમાં તમે જોઈ શકો છો. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું આવશે? તો બેઝ વત્તા હાઇટ આવશે, એટલે કે આધાર વત્તા ઊંચાઈ. તો સી સાચો છે.
95 નંબરમાં 54 બરાબર 5.4 અને 10ની 1 ઘાત છે. હવે 5400 બરાબર 5.4 અને 10ની કેટલી ઘાત આવશે? તો 10 × 10 3 વખત કરો એટલે કે 1000 થાય. બરાબર, 10 10 100 અને 100 10 1000. તો 1000 × 5.4 કરશો એટલે તમારો જવાબ 5400 મળી જશે. તો એ જવાબ સાચો છે. 96 નંબરમાં તમે 4ની 4 ઘાત છે, 4ની 4 ઘાત છે અને નીચે 1/2 માટે નીચેના પૈકી શું સાચું છે? તો 96 નંબરમાં ગુણાકાર કરેલો છે એટલે કે ઘાતનો સરવાળો થશે. બરાબર, તો 4ની 6 ઘાત થાય છે અને પછી એના અડધા કરવાના છે. તો 4ની 6 ઘાતના અડધા કરશો એટલે 4ની 3 ઘાત થશે. તો સી જવાબ સાચો છે. ત્યારબાદ 97 નંબરમાં 3 સેમી 3 સેમી 3 સેમી માપવાળા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શું થશે? તો 3 સેમીવાળાને 3 વખત તમે ગોઠવો તો સમઘનનું જે ક્ષેત્રફળ છે એ 27 આવશે. 27 ઘન સેમી. હવે બાજુમાં ગોઠવો તો 27 થવા પડે. તો 27ની જોડામાંથી કઈ આવે છે? તો 27ની જોડ ડી આવશે. તો 9 સેમી 12 સેમી 6 સેમી. 12 ને 6 18, 18 ને 9 27. બરાબર, તો ડી જવાબ સાચો છે 97માં. 98 નંબરમાં 4 12 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો ભાગાકાર તમારે કરવાનો છે અને સંપૂર્ણપણે ભાગતા શૂન્ય આવે એવી સંખ્યા તમારે ગણવાની છે. તો બધી સંખ્યામાં નાનામાં નાની હોય અને ભાગી શકાય એવી હોય તો 900 છે. બાકી મોટી પૂછી હોય તો 1600 આવો. તો 98માં બી જવાબ સાચો છે, બી. 99માં -4 20ની તમારે વ્યસ્ત સંખ્યા લખવાની છે. તો 99માં વ્યસ્ત સંખ્યા 20 4 અંશ આવશે. તો આપેલી છે એની ઉલટી સંખ્યા. બરાબર, એક થેલીમાં 4 લાલ દડા અને 4 લીલા એટલે કુલ 8 દડા છે. બરાબર, તો હવે એક દડો 8માંથી તમારે એક દડો પસંદ કરવાનો છે. તો સાચો જવાબ બી 1/8 અંશ આવશે. બરાબર, તો લાલ દડા હોવાની સંભાવના 8માંથી 1 છે. 101 નીચેની આકૃતિનું અવલોકન કરી આકૃતિ મુજબ જવાબ તમારે પસંદ કરવાનો છે. તો આકૃતિમાં કુલ 2 આકૃતિઓ આપેલી છે. તો 2 1/4 વાળી છે. તો બંને આકૃતિ 1/4 વાળી છે. તો એ બંનેનો તમે ગુણાકાર કરી શકો છો. બરાબર, 2 ચોક 8 અને 2 એકા 2. 2/8 આવશે. બરાબર, તો એના જવાબ એ તો સાચો છે. બરાબર, ડી પણ હોઈ શકે છે. ચેક કરી શકો છો. એ સાચો છે. જો એ જેમ બી હોય તો નીચેની આકૃતિ એક્સનું મૂલ્ય શોધો. તો અહીં 50નો ખૂણો આપેલો છે. તો સામે પણ એટલો જ 50નો હશે કારણ કે અભિકોણવાળી જોડો છે. તો 50 સામે 50. બરાબર, આ પણ 50નો હશે. અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા અહીં આપેલી છે અને તમારે અહીં સરેરાશ શોધવાની છે. તો સોમ અને શુક્રવારની શોધવાની છે. તો આ સોમવારના 65 છે અને શુક્રવારના 60 છે. તો 60 ને 65 125 થશે. હવે 125ની તમારે સરાસરી શોધવા ભાગ્યા 2 કરવા પડશે. તો 125ના ભાગ્યા 2 કરશો તો 62.5 આવશે. એટલે કે 124 ને ઉપરના 0.55 એટલે 125 થશે. પછી 104 નંબરમાં એક્સના 4 ગણા અને 14નો સરવાળો 42 હોય તો આ વિધાનનું સમીકરણ. તો એક્સના 4 ગણા તો 14 ચોક 56. હવે 56 ઓછા 14 કરો તો 42 તમને જવાબ મળે. તો એવું સમીકરણ તમને આ બી મળશે. તો 14 ચોક 56 અને 56 ઓછા 14 કરો તમે તો 42 જવાબ મળશે. બરાબર, તો બી સાચું છે. 104માં 105માં 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો? તો તમારે પરિઘ શોધવાનો છે 105માં. તો પરિઘની ગણતરી તમે કરી શકો છો. બરાબર, 132 થશે. તો પરિઘ માટે તમે પાઈ ડીનું સૂત્ર મૂકશો એટલે તમને જવાબ મળી જશે. 21 × 22 ભાગ્યા 7. બરાબર, 106 નંબરમાં એક કાર 1 લીટર પેટ્રોલ વડે 18 કિમી અંતર કાપે છે. તો તે કાર 3 2.3 લીટર પેટ્રોલ વડે કુલ કેટલું અંતર કાપશે? તો 1 લીટર પેટ્રોલમાં 18 કિમી. તો અહીં 3 લીટર પેટ્રોલ આપેલું છે. તો 18 તરી 54 કિમી તો એ કાપી દીધું અને
18માંથી 2 ભાગ છે એટલે 6 6 ના 12 બીજા થશે, તો 54 ને 12 ગણવાના છે, 66 બરાબર, તો 66 થશે. તો 106માં 66 જવાબ આવશે, એટલે કે ઓપ્શન બી સાચો છે. એટલે તમે આને 3.66 ગુણ્યા 18 પણ કરી શકો છો, તો પણ જવાબ મળી જશે. 107 નંબરમાં માહિતીનો મધ્યસ્થ તમારે શોધવાનો છે. તો મધ્યસ્થ જે સંખ્યા વારંવાર આવે એ મધ્યસ્થ કહેવાય. તો આમાં 16 વારંવાર આવે છે, તો 16 મધ્યસ્થ છે. આપેલ આકૃતિમાં બાહ્ય યુગ્મ કોણોની જોડો તમારે ગોતવાની છે, એટલે કે બહારની બાજુ આવેલા હોય. તો બહારની બાજુ એ બી છે અને એચ જી છે, બરાબર. તો આ એ બી, આ એ અને બી, અને એચ અને જી, તો આ બંને ખૂણાની જોડો એ તમને મળશે. તો આમાં સાચો જવાબ સી આવશે, બરાબર. અહીં તમે જોઈ શકો છો એ બંને જોડો આપેલી છે. ત્યારબાદ 109 નંબરમાં 110 નંબરમાં તમારે કિંમત શોધવાની છે. તો ભાગાકાર છે તો એનો ગુણાકાર થઈ જશે. તો 9 11 99 થશે, -99, અને 13 7 91 થશે, બરાબર. એ પણ માઇનસ છે, તો એ જવાબ સાચો છે, 99 ભાગ્યા 91, બરાબર. ત્યારબાદ 111 નંબરમાં તમે જોઈ શકો છો, તો વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે, એટલે કે 2 પાટિયા છે. બંનેના ક્ષેત્રફળ બંનેના સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય, એટલે કે 60 સેન્ટીમીટર, લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેમી હોય, તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ તમારે શોધવાની છે. તો અહીં બાજુનું માપ આપેલું છે ચોરસ પાટિયાનું, તો 6નો ગુણાકાર તમે 36 કરી શકો છો ક્ષેત્રફળ શોધવા માટે. હવે આ જ પાટિયાનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે 36 કરવાના છે. તો 36 ભાગ્યા તમે 90 કરશો તો તમને જવાબ મળી જશે. તો સાચો જવાબ આમાં 40 સેમી આવશે, બરાબર. તો 36 ભાગ્યા 90 બરાબર 40 સેમી આવશે. તો 90 ગુણ્યા 40 બરાબર 3600, બરાબર. તો 111માં લંબાઈ 90 સેન્ટીમીટર હોય તો પહોળાઈ 40 સેન્ટીમીટર આવશે. પછી 112 નંબરમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ સહિત પરિમિતિ શોધો. તો 112 નંબરમાં પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ 112 નંબરમાં આનું સૂત્ર અત્યારે હું ભૂલી ગયો છું, તમે સૂત્ર મૂકીને આની ગણતરી કરી શકો છો, બરાબર. કયું સૂત્ર આવશે? તો 112માં જવાબ જોઈ લેજો બધા. 113 નંબરમાં 4x - 3 x - 5 બરાબર 3 2x - 2. તો તમારે સમીકરણ બનાવવાના છે. તો જે પહેલું સમીકરણ છે એ 3 વડે, તો 4x ઓછા 3x ગુણાકાર થશે, અને 3 × 5 = 15, તો -15 આવશે, બરાબર. તો જે પહેલું સમીકરણ છે એ 4x વાળું બનશે, અને બીજું સમીકરણ છે એ 3 દુ 6x અને 3 દુ 6 -6 બનશે, બરાબર. તો અહીં તમે 15 ને 6 21 થશે, તો 21 વાળો જે જવાબ છે એ સાચો છે. તો સી જવાબ સાચો છે, બરાબર. અને ઉપર 4x માંથી 3x જતા રહે એટલે 1x વધે, અને આ બાજુ 2x છે, તો 1x ને આ બાજુ 3x છે, બરાબર. તો 1x 2x ને 3x 5x થશે, બરાબર. તો સાચો જવાબ સી આવશે, 5 21. એક શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે મળીને 2601 વાવાઝોડામાં અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં ફાળાનું દાન આપે છે. તો હવે જેટલા વિદ્યાર્થીઓ છે એટલો જ ફાળો આપવાનો છે. તો આ વિકલ્પમાંથી જવાબ તમને મળી જશે. તો 51 ગુણ્યા 51 કરશો તો 2601 જવાબ આવશે. તો 2601 ભાગ્યા 51 કરો તો પણ તમને જવાબ મળી જાય એમ છે. તો બંને રીતે તમે ગણી શકો છો. તો બી જવાબ આવશે 114માં. 115માં 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે. આ માહિતીનો વિસ્તાર કેટલો છે? તો તમારે આમાં વિસ્તાર શોધવાનો છે, બરાબર. તો 115માં વિસ્તારનું સૂત્ર મૂકીને ટ્રાય શોધવાનું કરજો. તો 115માં પછી 116 એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે, બરાબર. તો 32ના અડધા 16, એટલે કે 16 રેડિયો તો 50% ખરાબ હોય. હવે આ 16ના અડધા છે 8 રેડિયો ખરાબ છે, એટલે કે 25% રેડિયો ખરાબ છે, બરાબર.
તો 8 રેડિયો એટલે કે 25% આવશે. 25 ચોકુ 100, તો 116 નંબરમાં એ જવાબ આવશે. 117 નંબરમાં નીચેનામાંથી કયા આકારનું રેખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંને સમમિતિ છે? તો 117માં તમે જોઈ શકો છો, તો સી જવાબ આવશે. તો આ બંનેમાં જે આ સીને તમે ગમે તે બાજુ ફેરવશો કોઈ ફરક પડશે નહીં, પણ આમાં રેખિક સીધી લાઈન કોઈ રેખાવાળી છે નહીં, તો તમે એની જગ્યાએ એ પણ મૂકી શકો છો, બરાબર. એમાં પરિભ્રમણીય અને રેખિક બંને આવે છે, બરાબર. તો આ 117 છે એમાં એ જવાબ સાચો હોઈ શકે છે. ત્યારબાદ 118માં ને કેટલી ધાર, ફલક અને શિરોબિંદુ છે? તો ધાર તમારે ધાર એટલે બાજુમાં જે આપેલી છે, તો સૌ પ્રથમ ધાર બીજું કાંઈ કરવાનું નથી, અહીં ધાર ગણશો એટલે કે 16 ધાર થશે, બરાબર. તો બીજું કાંઈ નહીં જુઓ તો પણ તમને ધાર મળી જશે. કુલ 16 ધાર છે, બરાબર. બીજું કાંઈ જોવાની જરૂર નથી. પછી 119 નંબરમાં 3/7 કૌંસમાં 6/11 વત્તા -8 21, તો આ જે રકમ આપેલી છે અહીં બરાબરમાં તમે જોશો તો ક્રમ અને જૂથ આ બંનેનો નિયમ લાગુ પડ્યો છે, તો બી જવાબ સાચો છે, બરાબર. એટલે કે એની સંખ્યાની અદલાબદલી પણ કરી છે અને એના જૂથ પણ અલગ અલગ બનાવ્યા છે, તો બંને જવાબ સાચા છે. પછી 120 નંબરનો 40/96 છે, તો એનું વર્ગમૂળ તમારે કાઢવાનું છે. તો 6 × 4 તમે કરશો તો તમને જવાબ મળી જશે. તો 6.4 × 6.4 કરશો તો તમને જવાબ 40.96 મળી જશે. તો 120માં એનું વર્ગમૂળ 6.4 થશે. તો આપ સૌનો ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આપણે એનિમેશનનું જે પણ ગણિત, તાર્કિક, રિઝનિંગ જે હતું એનું સોલ્યુશન સંપૂર્ણ કરી દીધું છે. બીજો પાર્ટ હું ટૂંક સમયમાં એટલે કે આવતીકાલે બનાવી દઈશ, તો જરૂર જોઈ લેજો. સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. તો આપ સૌનો ધન્યવાદ, આભાર. થેન્ક યુ વેરી મચ.